આ રીંગણા છે ડ્રીપ કે પ્લસ વાળા આ રીંગણામાં શું ભાવ છે 80 રૂપિયા ભાવ કઈ છે આ રીંગણામાં 65 રૂપિયા કોળા છે તાજા 66 ભાઈ દાદુભાઈ 65 રૂપિયા ભાઈ ખાલી 65 રૂપિયા ખાલી 65 રૂપિયા ભાઈ ખાલી 65 રૂપિયા એ રીંગણામાં 66 રૂપિયા 66 રૂપિયા રીંગણામાં 66 રૂપિયા ભાઈ જાય છે એ 66 પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે તો કેમ છો વાલા ખેડ મિત્રો બધા જામશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોના માધ્યમથી જય શ્રી કૃષ્ણ કહેવું જરૂરી છે કે સારો શબ્દ છે પછી આપણે સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં લખવાનું પણ કોમેન્ટો આવશે નહીં સારું લાગે તો લખવાનું આપણને આશા હોય રોજ કે કંઈક કોમેન્ટો આવશે જે રેગ્યુલર લખવાવાળા 5-6 જણા હોય XYZ એ રેગ્યુલર લખ્યા કરે કેવું ન પડે રેડી મહત્વનો મુદ્દો જ છે પછી ઘણાનો પ્રશ્ન એવો હોય છે બધાય પ્રયોગ કરે આ તો હું રોજ કીધો રાખી હોય કેમ કે મને ખબર જ પડી ગઈ છે બધું પ્રયોગ કરી લેવાનો બીજે પછી આવવાનું છેલ્લે રાજુભાઈ પાસેથી અંદાજે શું કહેવાય નોબલમાં 6 મારવા આવે પાછા પ્રયોગ કરવા પછી પાછું સારું કે રાજુભાઈ ત્યાંથી રિઝલ્ટ ન પણ એમ ન આવે ને તમે બધું કરી લીધું હોય એક તો બધેથી બધું આમ 99% ટ્રાયલ આવતી ને બધી પછી છેલ્લી ટ્રાયલ લેવા આપણી પાસે તો એમ સમસ્યાનો હલ ન આવે એમાં માટે 1-2 વખત હરખા પ્રયોગ થાય ને ત્યારે સોલ્યુશન આવે પછી તમારે બધે તો 99 પ્રયોગ કરી લીધા હોમો ઘા કરવા તમે અહીંયા આવો એમ સોલ્યુશન ન આવે હવે તમને કાલનું ઉદાહરણ દઉં જે ખેડૂત છે રેડી બીજી દવા બીજી વાપરે છે પણ જે ખોરાક અહીંથી બતાવું છું એને વ્યવસ્થિત લાગે તે કાલે 100 વખત ખરીદી કરી અને આપણે એને બીજી વખત લેવા ત્યારે વિડીયો બનાવ્યો હતો આજથી 15 દી ઉપર પહેલાં તો એને રેગ્યુલર રાખ્યું છે કે આ વસ્તુ વાપરવાથી આ રીતનો ફાયદો થાય છે ગાહડીમાં વજન સારું આવે બધું થાય પણ આપણે એવું સમજવું જ નથી આપણે એવું કરવું જ નથી આપણે એવું કરવાનું થતું ને આપણે ઈળને જીવાય હરીફરીને ઈળને જીવાય એ આવી જ ન છોડવામાં ઈળને જીવાય તો આવી જ ન જાય બાકી જી થવું થાય પહેલાં ઈળને જીવાય જોવાનું ખોરાક પછી દીધા કરશું ભાવ વધશે ત્યારે આ માનસિકતા છે એક વિચારો જેવું છે આપણે ખોરાક સામું ધ્યાન નથી આપતા એટલે આપણે અત્યારે ઉત્પાદન જે મળવું જોઈએ મળતું નથી પાછો ઘણાને એમ થાય કે હું તો જે ઓલી DAP 12-32 દઈ દઉં છું ટાઈમ એ ખોરાક છે પણ એમાં પૂરા પોષક તત્વો છોડને જોઈ આવતા નથી રેડી આ એ સમજ્યા જેવો પોઈન્ટ છે હજી તમે સમજ્યા નથી પોઈન્ટ ખોરાકમાં એમિનો ફુલવી કોપર પોટાશવાળું ખાતર કેલ્શિયમ ઘણું જોવે રેડી એ બધું જ્યાં 3 વસ્તુ તમને બતાવો એમાં આવી જાય છે આ 3 વસ્તુ રેગ્યુલર તમે જે તે રાખશો એટલે તમને ફાયદો થાય છે તો આપણે એ પ્રયોગ કરવો જ નથી વાપરવું ફોન કરવું રાજુભાઈ મારે આ પ્રશ્ન થયો છે સારું ફૂલડા બે જાય છે પણ ખરી જાય છે પણ ખરી જાય કારણ શું હોય એમ ખોરાક નથી ખોરાક છે આ ડ્રીપ કે પ્લસ રેડી આપણે દેવું જ નથી સમજ્યા જેવો પોઈન્ટ છે આજ સમજાવું છું ભલે રોજ મારે હવે થોડું કઠણ થવું પડે રેડી પણ તમે નવો કોઈ પણ પાક બનાવો ને એમાં તમને પૂરું ઉત્પાદન દેવાનું છે તમારે જે આમ અંદાજે વીઘામાં આટલું ઉત્પાદન થવું જોઈએ તો એ થવું જોઈએ તો એ કઈ રીતે થાય એ જ સમજાવવાનું છે રેડી એ ખોરાક હશે તો થાય ઈળ દવા મારવાથી નહીં થાય એટલું યાદ રાખજો ઈળની વાહે જેટલું આપણે ધ્યાન દઈએ છીએ ને આમ પાંદડા ડાઘ જ ન પડવા દઈએ પણ ખોરાક કેટલા દિવસે દેવો હું દેવો ને ત્યાં આવે ને ત્યાં આમ મોટું પેક થઈ જાય કહીને કે આપણે આ વસ્તુ દેવી પડે કાંઈ વાંધો નહીં હાલો રાજુભાઈ હમણાં મેં આ વસ્તુ આપી દીધી છે હવે 10 દિવસ ખમીએ પછી આપણે આ વસ્તુ આપશું આ ઉદાહરણ છે મેજોરિટી એટલે એમ સમસ્યાનો હલ ન આવે ખોરાક હશે તો થાય એમાં પછી કોઈ પણ પાક હોય ભીંડો સોંપ્યો હોય તોય ઠીક છે રીંગણી જે નવી કોઈ સોંપી છે કોઈ ફોન જ નહીં આવતો મેં નવી રીંગણી સોંપી છે હવે આને મારે છોડનો વિકાસ થાય માટે શું કરવું આપણે આ કરવું પડે કાંઈ વાંધો નહીં હાલો રીંગણી નવી તમે સોંપી છે નવો ભીંડો સોંપ્યો છે તેમાં કયું ખાતર દેવું છોડનો વિકાસ વૃદ્ધિ સારી થાય તેની માટે આ પિસ્ટાર કામ કરે રેડી અને આ ગ્રીન વિટા જે રેગ્યુલર પ્રોડક્ટ છે આ 2 વસ્તુ આપી જ દેવાનો આખું ઉછીને તમારે પછી તમારે મને કહેવાનું એક વખત હરખો પ્રયોગ કરો રેડી અને તમે લઈ જાઓ ને એટલે 1 કેરો બાકી રાખવાનો રેડી અનુભવ માટે પછી કહેવાનું તમારે સામેથી એમનું ન લઈ જાય 9 વખત ખરીદી કરે એકની ખેડૂતનું 10 વખત બિલ બન્યું આ પ્રોડક્ટ ઉપર ગ્રીન વિટા ઉપર એટલે સમજ્યા જેવો પોઈન્ટ છે
રેડી. હવે કોઈ જાજુ નથી સમજાવતો, ખોરાક હશે તો બધું થાય. બધી માહિતી નીચે મોબાઈલ નંબર આપ્યો છે. મળીશું આપણે આગળના શાકભાજી વિડીયો સાથે. રીંગણામાં થોડીક મંદી આવી છે માલની હિસાબે, એ તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડી જશે. મળીશું આપણે આગળના શાકભાજીનો વિડીયો સાથે. રીંગણામાં આવક ફૂલ છે. 61 રૂપિયા ભાઈ રીંગણા, 61 રૂપિયા ભાઈ રીંગણા, 61 રૂપિયા ભાઈ. હાલો 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 ને, કેમ છો? ખાલી 61 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, 66 રૂપિયા ભાઈ, ઓલા 66 રૂપિયા ભાઈ, 66 રૂપિયા ઓળા છે તાજા. 66 રૂપિયા ભાઈ, ખાલી 66 રૂપિયા ભાઈ, દાદભાઈ 66 રૂપિયા ભાઈ, 66 રૂપિયા. 60 રૂપિયા ભાઈ, ઓલાના 60, ઓલાના 60, ઓલાના 60, ઓલાના 60, ઓલાના 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા. એક મિનિટ. તમે માલ ગમે એ જોઈ લેવાની છૂટી હોય ને તારે 60 રૂપિયા જોઈ લેવાની, 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા. ગેરવિયા દા બધા, ગેરવિયા દા. અંતર આવજો નિરાજે. 60 રૂપિયા ભાઈ, ખાલી 60 દાદુભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, બોલભાઈ 60 રૂપિયા દાદુભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, 61 રૂપિયા ભાઈ, 61 રૂપિયા, 61 રૂપિયા, 61 રૂપિયા ભાઈ, ખાલી 61 રૂપિયા, 61 રૂપિયા દાદુભાઈ, 61 રૂપિયા ભાઈ, 61 રૂપિયા ભાઈ, ખાલી 61 રૂપિયા ભાઈ. સારું છે, રોવે તે દેવા જાગર આગળ એક કીધું એટલે આગળ પડાપડી થવાની, તમને ખબર છે? પાછું નહીં મારી મારા બેટા. હા 61 રૂપિયા દાદુભાઈ, 61 રૂપિયા, 62, 63, રૂપિયા જોવે નહીં લેવાની ભાઈ, 63 મારું જો દાદુ 63 રૂપિયા દાદુભાઈ, 63 રૂપિયા, 63 રૂપિયા દાદુભાઈ, 63 રૂપિયા ભાઈ દાદુભાઈ, રૂપિયા 64 રૂપિયા, 64 રૂપિયા ભાઈ, 64 રૂપિયા દાદુભાઈ, 64 રૂપિયા દાદુભાઈ, 64 રૂપિયા. છે કોઈ ઈચ્છા? 64 રૂપિયા લઈ લો. હાલો 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા નાની ગાડીના, એક 62, 63, 62 રૂપિયા, 62 રૂપિયા લઈ લો. 62 રૂપિયા, 62 રૂપિયા ભાઈ, ખાલી 62 રૂપિયા, ખાલી 62 રૂપિયા બરોબર, 62 રૂપિયા. આપણો વાર આવી ગયો કે કેમ છો? 60 રૂપિયા ભાઈ, ખાલી 65, ખાલી 65, ખાલી 65, ખાલી 65, ખાલી 65 રૂપિયા ભાઈ. હલો સ્પેશિયલ ના 65 રૂપિયા બરોબર, એક જ છો નંબર 1 પછી એમાં કઈ ઘટે નહીં. હે હવે 60 રૂપિયા, 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા જોવા નહીં લેવાની, 60 રૂપિયા ભાઈ, 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા. હલો વિયાવા બેટા, બે આંગળી વાળા રૂપિયા ભાઈ, 61, 62, 63 રૂપિયા, 63 રૂપિયા ભાઈ, 63 જોવે નહીં લેવાની, 63 રૂપિયા, 63 રૂપિયા, 65, 65 રૂપિયા, 65 રૂપિયા ભાઈ, ખાલી 65 રૂપિયા ભાઈ જલભાઈ, 65 રૂપિયા ભાઈ, ખાલી 65 રૂપિયા ભાઈ, ખાલી 65 રૂપિયા ભાઈ જલભાઈ, 65 રૂપિયા ભાઈ, ખાલી 65 રૂપિયા, ખાલી 65 રૂપિયા ભાઈ, ખાલી 65, ખાલી 65, ખાલી 65 હાલો ઉઠાવો, હાલો 65 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. રૂપિયા એ રીંગણામાં 66 રૂપિયા, 66 રૂપિયા રીંગણામાં 66 રૂપિયા ભાઈ જાય છે. એ 66 રૂપિયા. તેના ભાવ જાણીશું. ભીંડો છે, દૂધી છે, વાલોળ છે. કોને? હા ભાઈ જો તુરીનો શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ છે લીલી તુવેર. આ છે વાલોળ. વાલોળની ભાવની વાતચીત ચાલે છે. 30 રૂપિયા ભાવ છે વાલોળમાં. 30 રૂપિયાની કિલો વાલોળ. આ છે સપ્તાહ. આ સપ્તાહમાં 40 રૂપિયા ભાવ છે સપ્તાહમાં કિલોનો ભાવ. આ છે હરપલભાઈ શેઠ. દૂધીમાં શું છે? દૂધી 8 થી 10 રૂપિયા ભાવ છે. 10 રૂપિયા વાળી કિલો છે આ ક્વોલિટી.
પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે. આગળ બીજી ક્વોલિટી આવશે તો આપણે આગળ બતાવશું. ફુલેવરમાં 35 થી 40 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. કિલ્લાના ભાવ 35 થી 40. કોથમરી, આ ક્વોલિટી છે કોથમરીની. 10 રૂપિયા ભાવ છે આ ક્વોલિટીમાં. મેથી પડી છે, જોડીના ભાવ છે. 3 રૂપિયા ભાવ છે જોડીમાં. આ છે મેથી, એક જોડીના 3 રૂપિયા. લીલું લસણ છે, 70 થી 80 રૂપિયા ભાવ છે કિલ્લાનો. છે આ હરીકો છે, સારી ક્વોલિટી, 180 રૂપિયા ભાવ પીડ્યો છે કિલ્લાનો. આ ક્વોલિટી પ્રમાણે. આ રીંગણા છે, પ્લસ વાળા. આ રીંગણામાં શું ભાવ છે? 80 રૂપિયા ભાવ કહે છે આ રીંગણામાં. ક્વોલિટી જોઈ શકો છો. આ છે રીંગણાના ખેડૂ. ખેડૂ જોવો અહીંયા. કાકડી આવી છે. કાકડી નો ભાવ, કાકડીમાં 40 રૂપિયા ભાવ પીડો છે. જોઈ શકો છો કાકડીની ક્વોલિટી. ટમેટા આવ્યા છે આજે. જોઈ આગળ દેશી માલ છે. શું ભાવ પીડો છે? 50 રૂપિયા ભાવ છે. ટમેટાના ભાવમાં ફૂલે ફૂલ તેજી છે છેલ્લા 3 દિવસથી. કે ખેડૂ છે આ ખેડૂ છે ટમેટા વાળા. ₹50 કિલો દેશી માલ. લીલી ડુંગળી છે, ભાવ જાણીએ આપણે. ડુંગળીનો ભાવ, લીલી ડુંગળી, ડુંગળી 20 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. જોઈ શકો છો લીલી ડુંગળી. 60 રૂપિયા મોટા ભાઈ. આ જો તો 75 રૂપિયા. તુરિયાની ભાવ હાલે છે. કુવારમાં 70 રૂપિયા કીધા છે. હવે લેવું પડે. એક નંબર માલ. 4 રૂપિયા કુવાર ઉતરી દો એટલે. ભાઈ 75 રૂપિયા જોઈ શકો છો ક્વોલિટી. બીજું મશીન તો 8 કિલો ને. હા 8 કિલો. તુરિયામાં ખાલી 75. અરે એક વખત તુરિયો ખાલી 75 રૂપિયા મોટા ભાઈ. આવડા કોટ વાળા માલ જોઈ લ્યો. ઓલાઈ લસણમાં 60 રૂપિયા 4 રૂપિયા લેતો લસણ. આ ખેડૂ છે એટલે એના તુરિયા છે. છોટી જો તો 20 રૂપિયા એક પીડી છે. ભીંડા નો ભાવ છે? ભીંડો 45 રૂપિયા મોટા ભાઈ. 45 રૂપિયા ભાવ પીડ્યો છે કિલ્લાનો. ક્વોલિટી જોઈ શકો છો 45 વાળા છે. કોબી છે, કોબીના ભાવ 55 ઢોકળું કરે રાજુભાઈ. 20 થી 25 રૂપિયા ભાવ છે કોબીમાં. શેઠ ગુવાર ઓલો પીડ્યો એમાં. ગુવારમાં 70 રૂપિયા છે. સારો માલમાં 80 90 રૂપિયા. આ ગુવાર છે 70 કિલો 90 રૂપિયા સુધી વેચાણેલો છે કિલ્લાનો ભાવ. કાકડી માં છે 30 રૂપિયા આપી બધાને. શીશા કાકડી છે 5 કિલો ડબલાનો માલ નથી. શીશા કાકડી છે આ 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો. હાલ ભાઈ રાજો તોરીઓ એક વધે લે. ગાજરમાં શું છે દેશી? હે ભાઈ દેશી ગાજર. દેશી ગાજર 20. દેશી ગાજર આવેલા છે 20 રૂપિયા ભાવ છે કિલ્લાનો. 8 કિલોમાં વધે છે. હે ભાઈ કોબી 20 રૂપિયા લેવા મળ્યા જાવ તો 22 રૂપિયા કીધા બધાને. 20 રૂપિયા લખે.
આ જો કોબીમાં 20 રૂપિયા ભાવ પીડ્યો છે. ઓલી જો તમે બે વધે 20 રૂપિયા ખાલી ક્વોલિટી જોઈ શકો છો 20 રૂપિયા વાળી. ભાઈ રમેશભાઈ છેલ્લું એક પીડો ખુલ્લો 75 કોઈને દીધા નથી ને દેવાનું નથી એક વધે જો તો લઈ લો હોલર મરચા શેઠ હું ભાવ પીડ્યો? 40 થી 45 રૂપિયા 40 થી 45 રૂપિયા ભાવ છે બોલર મરચા. જોઈ શકો છો ક્વોલિટી મરચાની. શેડિયામાં આ છે શેડિયા, આ છે ક્વોલિટી. શેડિયા મરચા છે 50 રૂપિયા ભાવ છે. આ છે વટાણા સોડા 50 થી 55 રૂપિયા ભાવ છે વટાણા સોડા કિલાના ભાવ. ગોવાર આવેલો છે. શું ભાવ છે ગોવાર? કુવારમાં 70 રૂપિયા ભાવ છે આ ગોવારમાં કિલાના ભાવ. દૂધિયામાં 10 રૂપિયા ભાવ છે આ દૂધીમાં કિલાના ભાવ 10. ભલે આવ્યા હાલો બોલો.